ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણના ભાગરૂપે ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। 40 વર્ષની વયે આ પદ સંભાળીને તેઓ રાજ્યના ઇતિહાસમાં સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા, જેની સાથે જ ગુજરાતના રાજકારણમાં 4 વર્ષના અંતરાલ બાદ નાયબ મુખ્યમંત્રીનું પદ પુનઃ સ્થાપિત થયું છે। સુરતની મજૂરા વિધાનસભા બેઠક પરથી સતત 3 વખત ચૂંટાયેલા હર્ષ સંઘવી અગાઉ ગૃહ રાજ્યમંત્રી તરીકેની મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે। પક્ષના યુવા મોરચામાં સક્રિય રહ્યા બાદ તેમની આ બહુમાનભરી પદોન્નતિને ભારતીય જનતા પક્ષની યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાની નીતિના ભાગરૂપે જોવામાં આવી રહી છે। તેમની મજબૂત કામગીરી અને જનતામાં વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે। હર્ષ સંઘવીની નાયબ મુખ્યમંત્રી તરીકેની વરણીથી રાજ્ય સરકારમાં યુવા અને અનુભવી નેતૃત્વનું સંતુલન જળવાયું છે। આ નિર્ણયથી માત્ર દક્ષિણ ગુજરાતને જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના યુવાનોને એક મજબૂત પ્રતિનિધિત્વ મળ્યું છે। હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવીને કયા મહત્વના વિભાગોની જવાબદારી સોંપાઈ છે તેના પર રાજકીય નિરીક્ષકોની નજર ટકેલી છે। હું હર્ષ રમેશ કુમાર સંઘવી ईश्वरना नामे सोगंद लऊं छूं के कायदाथी स्थापित भारतना संविधान प्रत्ये हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश हूँ भारतना सार्वभौमत्वनु अने अखंडतानु समर्थन करीश। हूँ भारतना सार्वभौमत्वनु अने अखंडतानु समर्थन करीश। अने हूँ गुजरात राज्यना नायब मुख्यमंत्री तरीकेना मारा कर्तव्यो श्रद्धापूर्वक अने अंतःकरणपूर्वक बजावीश अने भय के पक्षपात राग के द्वेष विना तमाम लोगों साथे संविधान अने कायदा अनुसार न्यायपूर्वक वर्तीश। हूँ हर्ष रमेश कुमार संघवी ईश्वरना नामे सोगंद लऊं छूं के हूँ गुजरात राज्यना नायब मुख्यमंत्री तरीके जे कोई बाबत मारी विचारणा माटे लाववामां आवशे अथवा मारा जानवामां आवशे तेनी जाण एवा नायब मुख्यमंत्री तरीकेना मारा कर्तव्योना योग्य पालन माटे आवश्यक होय ते सिवाय प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा तेनी के तेमनी आगळ तेने प्रकट करीश नहीं।